ટ્રેડ ડીલ રદ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમેરિકા સાથે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી ટ્રેડ ડીલ રદ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના છોટાઉદેપુરના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા આજરોજ જિલ્લા સેવા સદન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં તેઓએ જણાવ્યું કે ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવામાં આવી છે, જેનાથી દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકારો ઊભા કરે છે। આ ડીલ દ્વારા ખેતી, પશુપાલન, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મૂકવામાં આવ્યું છે। ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે ભારતના પશુપાલકો માટે ઘાતક સાબિત થઈ શકે છે। આ બાબતનો આમ આદમી પાર્ટી દ્વારા સખત શબ્દોમાં વિરોધ કરે છે અને આ ટ્રેડ ડીલને રદ કરવાની માંગ કરે છે। જો આ ડીલ રદ ન થાય તો આમ આદમી પાર્ટી એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે તેઓ આ ડીલના સંભવિત નુકસાન અંગે જનતાને માહિતગાર કરશે અને દેશના ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગોને બચાવવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલનો કરશે। દેશના સાર્વભૌમ હિતોને ગીરવે મૂકવા જેવા કોઈપણ પગલાં સામે લોકમત ઊભું કરવામાં આવશે અને ખેડૂતોના હિતોની રક્ષા માટે મજબૂત લડત લડવામાં આવશે તેવું તેઓ દ્વારા જણાવ્યું હતું। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર વિધાનસભાના આમ આદમીના પ્રભારી વિનુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। છોટાઉદેપુર જિલ્લામાં ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવો બાબતને લઈને આજે છોટાઉદેપુર કલેક્ટર ઓફિસે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા તરફથી આજે ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદન પાઠવ્યું છે। ખાસ કરીને આજે જે ટ્રેડ ડીલ થયું છે એ ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ લાગુ કર્યું છે એનાથી ભારતના અને ગુજરાતના તમામ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ અને પશુપાલકોને મોટા પાયે આર્થિક સંકટનો પડકાર ઊભો થયો છે, જેને લઈ આજે છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી અમારી મોટી સંખ્યામાં આના ન્યાય માટે અને આ ટ્રેડ ડીલ રદ કરવા માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે। આવનાર સમયની અંદર ગુજરાત હોય કે ભારતભરની વાત હોય ત્યારે આ આમ આદમી પાર્ટી જ્યારે રાજ્યવ્યાપી આંદોલન કરવાની જરૂર પડશે ત્યારે પણ અમે આ દેશના નાગરિકો સાથે રહી અને પશુપાલકો, ખેડૂતો સાથે રહી અને સમર્થન આપી અને આ લડત આગળ લડીશું। મારું નામ છે વિશ્વનાથભાઈ રાઠવા, વિધાનસભા પ્રભારી છોટાઉદેપુર, આમ આદમી પાર્ટી।